હવે રજૂ કરીએ પ્રાસંગિક વિષય દેશના આર્થિક વિકાસમાં કૃષિ ક્ષેત્રની ભૂમિકા. સંપાદન પરેશ મારુ, પઠન તૌફિક સમા. કૃષિ એ વિશ્વના તમામ દેશો, ભલે પછી તે અવિકસિત હોય, વિકાસશીલ હોય કે પછી વિકસિત હોય, ખાદ્ય પુરવઠાનો મુખ્ય અને મૂળભૂત સ્ત્રોત છે. અવિકસિત અને વિકાસશીલ દેશોમાં વસ્તીના ભારે બોજ અને તેના ઝડપી વધારાના કારણે ખોરાકની માંગ ઝડપી દરે વધી રહી છે. જો કૃષિ ખાદ્ય ઉત્પાદનોની વધતી માંગને પૂર્ણ કરવામાં નિષ્ફળ જાય તો અર્થતંત્રના વિકાસ દરને પ્રતિકૂળ અસર કરે છે. તેથી કૃષિ ક્ષેત્ર દ્વારા ખોરાકનો પુરવઠો દેશના આર્થિક વિકાસ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. ખાસ કરીને વિકાસશીલ દેશોમાં કૃષિ આધારિત ઉદ્યોગો માટે કાચા માલનો પુરવઠો સુધારવા માટે કૃષિ પ્રગતિ જરૂરી છે. કૃષિ માલની અછતની અસર ઔદ્યોગિક ઉત્પાદન પર પડે છે અને પરિણામે સામાન્ય ભાવ સ્તરમાં વધારો થાય છે. તે દેશના અર્થતંત્રના વિકાસને અવરોધે છે. લોટ મિલો, ચોખા વેચના, તેલ અને દાળ મિલો, બ્રેડ અને દૂધના ઉત્પાદનો, ખાંડના કારખાનાઓ, કાપડ મિલો અને અન્ય ઘણા વ્યવસાયો કૃષિ પર આધારિત છે. કૃષિ ક્ષેત્રનો વિકાસ કૃષિ ઉત્પાદનોની નિકાસ વધારવા માટે પણ મદદરૂપ છે. વિકાસના પ્રારંભિક તબક્કામાં મૂળભૂત અને આવશ્યક મૂડી માલની આયાતના ધિરાણ માટે જરૂરી વિદેશી વિનિમય પરિસ્થિતિ પર વધુ તાણ હોવાને કારણે નિકાસ કમાણીમાં વધારો વધુ ઇચ્છનીય છે. શરૂઆતમાં કૃષિ મોટી માત્રામાં શ્રમ બળનો ઉપયોગ કરે છે. ભારતમાં મોટા પ્રમાણમાં શ્રમ આ ક્ષેત્રમાં કામ કરે છે. કૃષિ વિકાસ કૃષિમાંથી બિનકૃષિ ક્ષેત્રમાં માનવ શક્તિના સ્થળાંતરને મંજૂરી આપે છે. શરૂઆતના તબક્કામાં કૃષિ ક્ષેત્રની બિનકૃષિ ક્ષેત્ર તરફ શ્રમનું ચલન આર્થિક વિકાસના દ્રષ્ટિકોણથી વધુ મહત્વપૂર્ણ છે, કારણ કે તે મર્યાદિત જમીન પર વધારાના શ્રમબળના ભારણને હળવો કરે છે. આમ વધારાની મુક્તિ કૃષિ ક્ષેત્રના વિકાસ અને બિનકૃષિ ક્ષેત્રના વિકાસ માટે કૃષિ ક્ષેત્રમાંથી માનવ શક્તિ જરૂરી છે. મંદી દરમિયાન ઔદ્યોગિક ઉત્પાદન બંધ કરી શકાય છે અથવા ઘટાડી શકાય છે, પરંતુ કૃષિ ઉત્પાદન ચાલુ રહે છે, કારણ કે તે જીવનની મૂળભૂત જરૂરિયાતોનું ઉત્પાદન કરે છે. આમ તે અર્થતંત્રની પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં પણ વાસ્તવિક માંગ ઊભી કરવાનું ચાલુ રાખે છે. વિશ્વના મોટાભાગના વિકાસશીલ દેશો પ્રાથમિક ઉત્પાદનોના નિકાસકાર છે. કૃષિ ઉત્પાદનો તેમની કુલ નિકાસ કમાણીમાં 60 થી 70% ફાળો આપે છે. આમ ઔદ્યોગિક વિકાસ માટે મૂડીમાલ અને મશીનરી આયાત કરવાની ક્ષમતા કૃષિ ક્ષેત્રના નિકાસ કમાણી પર નિર્ભર છે. અવિકસિત અને વિકાસશીલ રાષ્ટ્રોને તેના આર્થિક વિકાસ માટે મોટી માત્રામાં મૂડીની જરૂર પડે છે. આર્થિક વિકાસના પ્રારંભિક તબક્કામાં તે કૃષિ છે જે મૂડી નિર્માણનો મહત્વપૂર્ણ સ્ત્રોત સ્થાપિત કરે છે. કૃષિ ગ્રામીણ લોકો માટે મોટા પાયે રોજગારીની તકો પૂરી પાડે છે. તે આજીવિકાનો એક મહત્વપૂર્ણ પાયો છે. સામાન્ય રીતે ભૂમિહીન કામદારો અને સીમાંત ખેડૂતો હસ્તકલા, ફર્નિચર, કાપડ, ધાતુકામ, પ્રક્રિયા ઉદ્યોગો અને અન્ય સેવા ક્ષેત્ર જેવા બિનકૃષિ કામોમાં રોકાયેલા હોય છે. ગ્રામીણ અર્થતંત્ર અવિકસિત દેશમાં કૃષિ અને સંલગ્ન વ્યવસાય પર આધાર રાખે છે. કૃષિ ઉત્પાદન અને ઉત્પાદકતામાં વધારો થવાને કારણે કૃષિ ક્ષેત્ર સામાજિક કલ્યાણમાં સુધારો કરે છે. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં ગ્રામીણ લોકોનું જીવન ધોરણ વધે છે અને તેઓ દૂધ, ઘી અને ફળો સહિત પૌષ્ટિક આહાર લેવાનું શરૂ કરે છે. તેઓ બધી આધુનિક સુવિધાઓ, સારું ઘર, મોટરસાયકલ, રેડિયો, ટેલિવિઝન અને સારા કપડાનો ઉપયોગ સાથે આરામદાયક જીવન જીવે છે. જે દેશમાં મુખ્યત્વે કૃષિ અને વધુ વસ્તી છે, ત્યાં દેશના ગ્રામીણ અને શહેરી વિસ્તારો વચ્ચે આવકની અસમાનતા વધુ છે. આવકની આ અસમાનતાને ઘટાડવા માટે કૃષિને ઉચ્ચ પ્રાથમિકતા આપવી જરૂરી છે. કૃષિની સમૃદ્ધિ ગ્રામીણ વસ્તીના મોટાભાગની આવકમાં વધારો કરશે અને આમ આવકમાં અસમાનતા ચોક્કસ હદ સુધી ઘટાડી શકાય છે. જો મોટાભાગના લોકોને સમૃદ્ધિની આશાઓથી પ્રેરિત કરવાની જરૂર હોય તો કૃષિની પ્રગતિની મદદથી આ પ્રાપ્ત કરી શકાય છે. તેથી કૃષિ ક્ષેત્ર સામાજિક ધોરણો સાથે પણ સંબંધિત છે. હમણાં જ આપ સાંભળી રહ્યા હતા પ્રાસંગિક. પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.